મિત્રો રાતના વાગ્યા જે 12:30 ને આપણે જામનગર નીકળી ગયા છીએ સાસણ જવા માટે. સારા છે 3 વાગે અટાણે જમવાનું મળે તો બહુ સારું કહેવાય. ભાઈ કાયદેસરનું જંગલ આવી ગયું છે, બે બાજુ એકદમ ગાઢ જંગલ. સિંહ અને હાથીનું રિએક્શન મીશોમાંથી મંગાવેલ સિંહ છે. જો ભાઈ આ ટાઈપનું જે કોટેજ છે ને એમાં આપણે અત્યારે રહેવાના છીએ. ખરેખર કેવી મજા આવી? બહુ જોરદાર મોજે મોજો. 2 દિવસ તો જલસા કરી લીધા ભાઈ. મિત્રો રાતના વાગ્યા જે 12:30 ને આપણે જામનગર નીકળી ગયા છીએ સાસણ જવા માટે. અને આ છે આપણી ગેંગ છે, હર્ષભાઈ છે, જીગરભાઈ છે, જયભાઈ છે, અને બધા સોશિયલ મીડિયા ને કનેક્ટેડ પીપલ છે તેની સાથે આપણે જઈ રહ્યા છીએ. કારણ કે ખૂબ જ મજા કરવાની છે. વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવવાનું છે. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. મયુરભાઈ કેવા લાગ્યા ગાંઠી? આપણે ભાઈ સારા છે 3 વાગે અટાણે જમવાનું મળે તો બહુ સારું કહેવાય. ભાઈ ફાઇનલી 3 વાગ્યા ને જુનાગઢ પહોંચી ગયા છીએ. પછી જવાનું છે સાસણ. ભૂખ લાગી ગઈ એટલે બ્રેક મારી અહીંયા બેકરી જોઈએ એટલે. હર્ષભાઈ નાના પાડતો તો પણ જો ખાવા માંડ્યો. ચાખું જો ખાલી ભાઈ. ચાખે જોરદાર જોરદાર. તે ના પડી હતી ભાઈ. તાજો નતો કરવો નાસ્તો? ના મારે તો કરવો જ તો. જુનાગઢ ના ગાંઠિયા મિસ કરાય. 1 કિલો ખાઈ ગયો છે હર્ષ. હજી એમ કે ખાવા છે. ટેસ્ટિંગ કરે છે. ટેસ્ટિંગ કરે છે. અહીંયા 1 કિલો લાટલા જ આજે ફાઇનલી ભાઈ કાળવા ચોકમાં બેઠા છે. કાળવા વડોદરાનું કૂતરું છે અહીંયા. કાળવા વડોદરા જો મણિખમ ઊભો છે અહીંયા. અમર જે ઇતિહાસમાં હિસ્ટ્રી તમે જોયું એક વખત. કેવી છે? ફાઇનલી ભાઈ ચિપ્સ થઈ ગઈ છે. હવે હિસ્ટ્રી અમે પછી કેશું ને તો ચિપ્સ ઠરી જશે. ચિપ્સ થઈ જાય, સાચી વાત છે ભાઈ. ના મારે આ ફૂલ ભૂખ લાગી હતી હર્ષભાઈ ને. એમરજન્સી હોટ લેવો. ખાવાની વાત હોય એટલે હર્ષભાઈ પેલા હોય એમાં. બાકી બધી પછી ખાવાનું પેલા. નહીં ભાઈ મજા આવે છે ને? ભાઈ સફર કેવી રહી? સારી રહી. હે અત્યાર સુધી સંભારો કેટલો લે? ને ભાઈ રાતના સાસણનો રોડ કેવો હોય તમે જોઈ લ્યો અત્યારે. એકદમ સુનસામ. કેમેરા ભાઈ બધી જગ્યાએ મારેલ છે. સ્પીડ લિમિટ લખેલી છે અને ઓવર સ્પીડમાં હશો તો તમારા ભાઈ ગાડીને નંબર પણ આવી જશે. અત્યારે ભાઈ કાયદેસરનું જંગલ આવી ગયું છે, બે બાજુ એકદમ ગાઢ જંગલ. સ્પીડ લિમિટ છે અત્યારે 30 ની. જોરદાર મજા આવે છે, એન્જોય કરીએ છીએ. રાતના કેટલા વાગે જઈ? 5:30 સવારના. આજુબાજુમાં જુઓ તો કઈ નથી દેખાતું. અને એવા લોકેશન પર અત્યારે છીએ આપણે એકદમ જંગલમાં. ગાડી ઊભી રાખી અને સાઈડનો જંગલ હોય બરાબર, અને સિંહ હોય તો સિંહ કેવું ગાય એની તમને એક વાત કરી દે અત્યારે. ને કોઈ હસવાની નહીં છે. એ આપણા ગીરના પૂરી લટાળા આવાજમાંથી આવ્યો છે. આ સિંહ અને હાથીનું રિએક્શન મીશોમાંથી મંગાવેલ સિંહ છે. કરતો જઈ પાછી. એક જ વાત પાછું ઓર્ડર કરું. સિંહ કબાજીયા થઈ ગયો છે. પેલા બહાર જઈને ઉતાર. બારે ઈ ભાઈ જાવ તો જો. હિંમત કરીને બહાર તો ગયો છે પણ હમણાં ફાટશે એની ને પાછો અંદર હેલું આવશે જોજો. વિશાલભાઈ મને દેખાય હા ભાઈ તમે અહીંયાથી ચાલુ કરો છો. ઉતા ઉતા થોડો ગાડી હવે તમે હાથ રાખ્યો દીવાન નો જઈ ભાઈ. તું ઉતા તો ખરી સ્ટોરી તો કોઈના બાપથી નથી હો, કહી દઉં છું. હા હમણાં ખબર છે. હમણાં લાઈટ બંધ થાય ને હળી કાઢતો આવીશ તું. આ સિંહ બહાર નીકળ્યો છે હવે. સમજી લે, સિંહની આમે સિંહણ આવે તો સિંહની ફાટે. તો હું તો હજી માણસ છું. માણસ ક્યાં છે તું? કઈ હસવાનું છે? હસવાનું હોય તો કહી દેજે. હસવાનું હતું ના આ તો મેં તો મોટી એવું વસ્તુ સાંભળ્યું મયુરભાઈ સિંહ હાથીથી બીવે. હાથીથી તો બેવે જ ને. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા હતા ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટમાં. અને ખૂબ જ જલસો કરવાનો છે. સાસણમાં આવેલું છે ને સાસણની એકદમ જે જંગલ છે
ત્યાં આવેલું છે ને ખૂબ જ જલસો કરવાનો છે. સ્વિમિંગ પુલ છે, અનલિમિટેડ જમવાનું છે, કાઠિયાવાડીને ખૂબ ફાઇનલી મિત્રો અત્યારે રિસોર્ટે પહોંચી ગયા હતા અને ખરેખર સરસ મજાનું વાતાવરણ સવારના પોરમાં જુઓ તમે, એકદમ ઝાકળ ને તો મિત્રો સૌથી પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ, ત્યારબાદ આપણે થોડાક ફ્રેશ થઈ જાય, પછી આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જઈશું. અને અત્યારે આપણે ક્યાં કોટેજમાં રહેવાના છીએ તો કે જો ભાઈ આ ટાઈપનું જે કોટેજ છે ને એમાં આપણે અત્યારે રહેવાના છીએ અને ખૂબ જ સરસ મજાની જગ્યા છે. બાળકો માટે રમવાના ઘણા બધા સાધનો છે. ચાલો અંદર જઈને તમને બતાવો કે ભાઈ કઈ ટાઈપનું આ ટેન્ટ છે. એકદમ લક્ઝરિયસ ને રાજસ્થાની સ્ટાઇલમાં જે ટેન્ટ હોય છે ને એવો લક્ઝરિયસ ટેન્ટ બનાવેલો છે, જેમાં બધી ફેસિલિટી છે અંદર. તો ચાલો હવે નાસ્તો કરી લઈને. નાસ્તામાં તો ભાઈ ખરેખર પેટ ભરીને ખાધું ને ફૂલ મજા આવી ગઈ હો ભાઈ. અને મિત્રો બપોરે જમવામાં તો ભાઈ ખરેખર મોજ આવી ગઈ. આજે શ્રીખંડ છે ને એ શ્રીખંડ બહારથી તૈયાર નથી લીધું, આ લોકો અહીંયા જ બનાવ્યું હતું ને ભાઈ, એવા જોરદાર શાક ને ભાઈ ફૂલ મોજ પડી ગઈ. તો મિત્રો એક જોરદાર નિંદર કરીને પાછા પહોંચી ગયા છે. હવે આપણે જઈએ છીએ સ્વિમિંગ પુલમાં નાહવા માટે ને ખૂબ ધબધબાટી કરવાની છે. ચાલો જોઈએ જો. બહુ જોરદાર ગરમી એટલે ભાઈ સ્વિમિંગ પુલમાં તો ફૂલ મોજ આવી ગઈ ને. દરરોજ આ લોકો એના પાણી સાફ કરે છે, ક્લોરાઇડથી સાફ નથી કરતા. દરરોજ નવું પાણી આવે, નવું પાણી કાઢી નાખે. 6 વાગ્યા જ અત્યારે ને હવે જઈએ આપણે આટો મારવા, બરોબર ને મયુરભાઈ? જાયજી ભાઈ સાસણથી અત્યારે નીકળી, અત્યારે રિસોર્ટમાં હતા, થોડીક વાર ક્યાંક બારે ફરી આવીએ એમ આગળ જાય મેંદરડા બાજુ કે કેવો ભાઈ માહોલ છે, કેવી મજા આવે છે. અને ફરીથી પાછા રાતના આવશે ને રાતના આપણે કાઠિયાવાડી ફૂડ છે એને એન્જોય કરશી. નેચરલ સીનરી દેખાડી હાલો તમને. હાલો ભાઈ ગીરના જંગલમાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. જબરજસ્ત લોકેશન છે. અત્યારે તમે જુઓ તડકો વધારે છે પણ ખરેખર જે જંગલનો આનંદ છે ને એ માણવાની મજાની ખૂબ જ આવે છે. અત્યારે સાંજની રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને જ્યાં માડી જો અત્યારે ગરમા ગરમ રોટલા ચૂલા ઉપર કઢે છે. અને ફાઇનલી મિત્રો બે દી રોકાણાને ભાઈ ખરેખર ખૂબ મજા આવી ગઈ. અત્યારે આપણે ચેકઆઉટ કરી છે આપણી સાથે જે હર્ષભાઈ ખરેખર કેવી મજા આવી? બહુ જોરદાર મોજે મોજ. 2 દિવસ તો જલસા કરી લીધા ભાઈ. કેમ બાકી સ્વિમિંગ પુલમાં નાહવાની, નાવાનું, ખાવા પીવાની મોજ, ગાર્ડનની મોજ, રૂમની મોજ, બધી મોજે મોજ. ખાસ કરીને જમવાની વાત કરીએ તો ભાઈ ખરેખર ગુજરાતી કાઠિયાવાડી ભાઈ જમવાનું બનાવ્યું હતું ને એકદમ ટેસ્ટી કે ખરેખર મોજ આવી. કારણ કે આ જંગલ વિસ્તાર છે, આજુબાજુમાં છે ને કાંઈ મળે એમ નથી. તમે છતાં બહાર જશો ને તો જમવાનું ભેગું નહીં થાય ને. આ લોકો અંદર જ ભાઈ એટલું સરસ જમવાનું આપ્યું ને કે આપણે બહાર જવાની જરૂર ન પડી. સ્વિમિંગ પુલ છે ભાઈ, અત્યારે ઘણા બધા લોકો આવ્યા છે, અત્યારે એન્જોય કરી રહ્યા છે. અને રિસોર્ટની બહાર જ જો એકદમ રેલવે ટ્રેક, એકદમ જોરદાર લોકેશન ભાઈ, ખરેખર એકદમ જંગલમાં. ને આ તો આપણો રિસોર્ટ ધ લેન્ડ ઓફ લાયન. તો બસ મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી. આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને ફરીથી એક વખત તમને આવા જ સુંદર મજાના દ્રશ્યો બતાવશું અને એક્સપ્લોર કરશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.